અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી મહિલાને યુવકે સલૂનના ધંધામાં નોકરી પર રાખી હતી. બાદમાં તેને ધંધામાં ભાગીદાર બનાવી હતી. જો કે એક દિવસ મહિલા અને તેનો ભાગીદાર સલૂનમાં એકલા હતા. તે સમયે મહિલાની તબિયત લથડતા આરોપી યુવકે તેને દવા લાવીને આપતા જ મહિલા બેહોશ થઈ ગઈ હતી. બાદમાં યુવકે સલૂનનું શટર પાડીને મહિલાને રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. જો આ બાબતની જાણ કોઈને કરશે તો તેના નગ્ન ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે અંતે આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.